હેલો એવરીવન, વેલકમ ટુ ધ ક્લાસ સ્ટાન્ડર્ડ 12 બરાબર. એની અંદર યુનિટ નંબર 3 અને પેજ નંબર 28 ઉપર આજે આપણે 29 ઉપર આપણે જે આપણે યુનિટ છે એની અંદર છેલ્લી 2 એક્સરસાઇઝો, જો આપણે માનસિક રીતે કંઈ વસ્તુથી પીડાતા હોય બરાબર, તો આપણને અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝો છે. 2 સરસ મજાની એક્સરસાઇઝો આપી હતી. હજી આપણી પાસે 2 એક્સરસાઇઝો છે એ આ લેક્ચરની અંદર આપણે 2 એક્સરસાઇઝો જોઈ લઈએ અને આપણે પાઠ છે એને આપણે પૂરો કરીએ. ચાલો આપણે જોઈએ કે આજે આપણને આ એક્સરસાઇઝથી શું લાભ થવાના છે. વેન ઇમોશન હેવ ટેકન યુ ઓવર, જ્યારે લાગણીઓ તમને ઘેરી લે. ઘણી વખત એવું હોય કે આ લાગણીઓ છે આપણને ઘેરી લે બરાબર. ઇટ બીકમ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, ત્યારે આપણને વિચારવું લગભગ અશક્ય બની જાય. આપણને ખબર જ ન પડે કે આપણે નિર્ણયો શું લેવું. બધા લોકોના જીવનમાં એવા દિવસો આવતા હોય કે આપણને ખબર જ ન પડતી હોય કે આપણે શું કરવું બરાબર, શું ડિસિઝન લેવો એ આપણે ખબર જ ન પડતી હોય. ધેન ઇટ બીકમ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન. અનવાઇઝ ડિસિઝન એટલે શું થાય? ખોટા નિર્ણયો. પછી આપણે શું બની જઈએ કે આપણે ભાઈ ખોટા નિર્ણયો લઈ લઈએ છીએ, અથવા તો ટુ અગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, કે પછી કોઈ બાબતમાં આપણને લાભ નથી બરાબર છે, છતાં પણ આપણે એમાં સહમત થવું પડતું હોય. તો સ્ક્રીન એક્સરસાઇઝ એટલે કે સ્ક્રીન એટલે શું થાય કે ભાઈ એક મોટી ટીવીની સ્ક્રીન છે માની લો, એની એક્સરસાઇઝ છે. તો હવે જોઈ કે હવે આમાં ટીવીની સ્ક્રીનને આપણા માઇન્ડને શું લેવા દેવા, તો જોઈ સો યુ હાવ ટુ સ્ટેપ બેક. તો આ સ્ક્રીન એક્સરસાઇઝ એવી છે, એ કસરત એવી છે કે તમને એક ડગલું પાછળ હટવાનું, ટૂંકમાં પ્રેઝન્ટ સિચ્યુએશન છે એમાંથી એક ડગલું પાછળ હટવાનું. ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, અને તમે કોઈ કરંટ સિચ્યુએશનમાં ફસાણા હોય તો ફરી પાછું ભૂતકાળમાં જઈને અને એ સ્થિતિ સુધારીને કેવો નિર્ણય લેવો એ તમને શીખવે છે. યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, અને તમે ક્લિયરલી જોઈ શકશો કે હવે મારે આગળ કયું પગલું લેવું બરાબર. તો ચાલો આની પણ એક એક્સરસાઇઝ છે, આપણે જોઈ. ટેકિંગ એન આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂ, બહારની વ્યક્તિનો દ્રષ્ટિકોણ લઈને તમે તમારી પરિસ્થિતિમાં ઇમેજિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન વિલ પુટ એ ન્યૂ પ્રિસ્પેક્ટિવ ઓન સ્ટ્રેસ બરાબર પ્રોબ્લેમ, સો યુ કેન એવેલ્યુટ મોર કામલી વોટ નીડ ટુ બી ડન. હવે બહારના વ્યક્તિનો દ્રષ્ટિકોણ લઈને તમારી પરિસ્થિતિમાં બીજી કોઈ વ્યક્તિને તમારી સાથે તમારી જે સમસ્યા છે એમાં મૂકવાના બરાબર. અને તમારે શાંતિથી, કામ એટલે શું થાય? શાંતિથી. અને ઇવેલ્યુટ એટલે શું થાય? મૂલ્યાંકન કરવું. તો તમારે એનું માત્ર મૂલ્યાંકન કરવાનું છે બરાબર. હવે ન સમજાણું હું તમને આપણી ભાષામાં સમજાવું કે માની લ્યો કે તમારે કંઈક પ્રોબ્લેમમાં તમે ફસાઈ ગયા બરાબર, તો તમારે એમ વિચારવાનું કે પ્રોબ્લેમમાં તમે નથી ફસાણા, તમારો કોઈક મિત્ર ફસાણો હોય બરાબર. તમારે એ પ્રોબ્લેમ તમારા મિત્ર ઉપર ઢોળી દેવાની, ખાલી વિચારોમાં બરાબર. અને પછી તમારે મૂલ્યાંકન કરવાનું કે એ આ પરિસ્થિતિમાં હોય તો એને બચાવવા માટે તમે શું કરશો. કારણ કે તમે તો વ્યવસ્થિત વિચારી નથી શકતા, અને આપણો ભારત દેશ તો એવો હોય કે ભાઈ કોઈ પણને સલાહ આપવી હોય તો સલાહ સાચી મળી શકે બરાબર. વિથ યોર ગ્રેટ એટલે અહીંયા એક્સરસાઇઝ આપી છે, જો આપણે એ એક્સરસાઇઝ કેવી રીતે કરવાની છે. વિથ યોર આઈઝ ક્લોઝ, આંખો બંધ કરો. આની અંદર પણ થિંક અબાઉટ ધ સિચ્યુએશન ધેટ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, કે તમે જે સમસ્યાથી તમે સ્ટ્રેસમાં હોય એના વિશે વિચારો. માની લ્યો કે તમે કંઈક પ્રોબ્લેમમાં ફસાઈ ગયા તો એ સમસ્યા વિશે વિચારવાનું બરાબર. ઇમેજિંગ પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન બરાબર. એ પરિસ્થિતિ તમને આખી આખા સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે બરાબર. ઇફ એ ફિલ્મ યુ વેર વોચિંગ, અને તમે એવું માનો કે જાણે કે તમે પિક્ચર જોઈ રહ્યા છો. ઇન્ક્લુડ
ઓનલી વોટ હેઝ રિયલી હેપન, શું થયું છે એ જ જોવાનું છે. જો ફરીથી એક વખત કહી દઉં છું, શું થયું છે, તમારી પાસે કંઈક ઘટના બની હોય એ જ જોવાની છે. વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, તમને ડર લાગતો હોય કે ભાઈ આવું થશે, તો એવું જોવાનું નથી. તમારે માત્ર શું કરવાનું છે, તમારે સ્ક્રીન આંખો બંધ કરીને વિચારવાનું કે આ ઘટના બની, પણ હવે તમારી હારે નહીં, તમારા મિત્ર હારે ઘટના બની હોય તમારી હારે. તમારે ખાલી કલ્પના કરવાની છે કે આ ઘટના મારી હારે નથી બની, મારા મિત્ર હારે બની છે. બરાબર, તમારે માત્ર એક નિહાળનાર હોય તમે આ ઘટનાને, એવી રીતે તમારે આખે આખું આ જોવાનું છે. બરાબર, પછી ઇમેજિન, એના પછીનો પોઈન્ટ છે આપણી સામે, રિપ્લેસ યોર સેલ્ફ. જો મેં તમને કીધું હતું અદલા બદલી કરવાનું, યોર સેલ્ફ સમવન એલ્સ ધ સેમ જેન્ડર, તમારી જ જાતિનો, એટલે કે તમારો મિત્ર હોય એની સાથે અદલા બદલી કરો. કંઈ એક્સિડન્ટ તમે કરીને આવ્યા હોય, બરાબર, તમને બીક લાગતી હોય કે હવે મારે શું કરવું, કોઈને કહેવું કે ન કરવું, તો તમે આંખો બંધ કરીને બેસો ને એક્સિડન્ટ તમે નથી કર્યું, તમારા મિત્રએ કર્યું છે, તો એ એવું વસ્તુ તમે નિહાળો. વોચ ધ ફિલ્મ એઝ યોર આઉટસાઇડ ઓબ્ઝર્વર, તમે તો માત્ર ઓબ્ઝર્વર હોય એવી રીતે તમે એ પિક્ચર જોવો. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ફિલ્મ, અને આ ફિલ્મની અંદર શું થાય છે એ તમે બાહ્ય નિરીક્ષણ તરીકે તમે નિહાળી અને તમે બધું જોવો. વોટ, હવે તમારા મિત્રને એક્સિડન્ટ કર્યું માની લ્યો, બરાબર છે, તો વોટ એડવાઇસ વુડ યુ ગીવ, તો તમારા મિત્રને તમે શું સલાહ આપશો. હુ ઇઝ પ્લેસિંગ ઓન યુ ધ સ્ક્રીન, કે સ્ક્રીન ઉપર તમે જેની હારે અદલા બદલી કરી છે, બરાબર, એક્સિડન્ટ તમે કર્યું છે, પણ અહીંયા થોડીક વાર આપણે અદલા બદલી કરી નાખી, તો હવે એક્સિડન્ટ તમારા મિત્રએ કર્યું છે, તો હવે એને તમે શું સલાહ આપશો. હવે એને તમે જે સલાહ આપો ને એ સલાહનું અનુકરણ તમારે કરવાનું, કારણ કે આપણે આપણા માટે ફટાફટ નિર્ણયો લઈ શકતા નથી. તો આ એક સરસ મજાનો નિર્ણય લેવા માટેની આ એક સ્ક્રીનિંગ એક્સરસાઇઝ છે. ઓપન યોર આઈઝ અગેન, ફરીથી એક વખત તમારી આંખો ખોલી નાખો અને એ સલાહ છે તમારી ઉપર, તમે એ અનુસરણ કરો. બરાબર, તો અહીંયા એ આપણે વાત પૂરી કરીએ છીએ. અને હવે છેલ્લો પોઈન્ટ આપણી સામે છે, બરાબર, એન્ટિસિપેટિંગ સક્સેસ. આપણે ભાઈ પોઈન્ટનું નામ અહીંયા તમારી સામે રજૂ નથી કર્યું, લખ્યું નથી, પણ આપણી ટેક્સ્ટબુકની અંદર છે. એન્ટિસિપેટિંગ એટલે શું થાય, ધારણા કરવાની. સક્સેસ, આપણને સફળતા મળી ગઈ એવી ધારણા કરવાની. કોઈ વ્યક્તિને CA બનવું હોય, બરાબર, કોઈ વ્યક્તિને ડૉક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, આ મોટી કોલેજોની અંદર એડમિશન લેવું હોય, તો એમાં તમને સફળતા મળી ગઈ છે, એની ખાલી ધારણા કરવાની છે. બરાબર, વેન લાઈફ બીકેમ ટુ હેક્ટિક, હેક્ટિક એટલે શું થાય, દોડધામવાળું, દોડવું, આમથી આમ ભાગવું, આમથી આમ ભાગવું. જ્યારે આપણું જીવન એવું દોડધામવાળું બની જાય છે, વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. બરાબર, માનસિક ગૂંચવણોમાં આપણે બંધાઈ જાય છીએ. ટાઈડ એટલે બંધાઈ જવું, નોટ્સ એટલે ગાંઠ થાય. બરાબર, પણ માનસિક એટલી બધી આપણે થકાન મેળવી છે કે આપણે બધી જવાબદારીમાં બધે આપણે બંધાઈ ગયા હોય છે. નથિંગ સીમ ઇઝી એન્ડ પોઝિટિવ, આપણને કાંઈ ઇઝી ન દેખાતું હોય, કાંઈ પોઝિટિવ ન દેખાતું હોય. બરાબર, પેસિમિઝમ સેટ ઇન, એટલે નિરાશાવાદ. પેસિમિઝમ એટલે શું થાય, નિરાશાવાદ. એનું વિરુદ્ધાર્થી છે ઓપ્ટિમિઝમ. કદાચ પેરેગ્રાફમાં એવું પૂછાય કે ભાઈ આ બેનું ઓપોઝિટ આપો, પેસિમિઝમ આવે તો ઓપ્ટિમિઝમ, ઓપ્ટિમિઝમ આવે તો પેસિમિઝમ. તો નિરાશાવાદ સેટ ઇન, આપણી અંદર નિરાશા છવાઈ જાય. કેન નોટ સી એ વે ટુ અવર કરંટ પ્રોબ્લેમ, આપણે કરંટ પ્રોબ્લેમ જે હોય એની અંદરથી બહાર આવી ન શકતા હોય. વી કેન ઓપન એ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. તો આ સફળતાની ધારણા કરવાની ટેકનિક જો આપણે અપનાવી લઈએ તો આપણી અંદર આશાવાદ પ્રગટે છે. નિરાશાવાદમાંથી આશાવાદમાં રૂપાંતરિત કરી શકાય છે. બરાબર, તો જોઈએ કે એ કઈ ટેકનિક છે. તો આની અંદર પણ એક આપણને સરસ મજાની ટેકનિક આપી, સેટલ બેક ઇન એ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક ખુરશીમાં સ્થિર બેસો અને તમારી આંખોને બંધ કરી દો. બરાબર, આંખો બંધ કરવાની છે. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સ, બરાબર, તમારી બધી ઇન્દ્રિયો. બરાબર, વોટ ઇટ ફીલ લાઈક ટુ હેવ એચીવ સમથિંગ, તમે શું મેળવવા માગો છો. બરાબર, એન્જોય ધ રિઝલ્ટ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન, અને તમે જે મેળવવા માગતા હોય એ રિઝલ્ટ, એ તમને પરિણામ મળી ગયું હોય તો તમે જે આનંદની લાગણી અનુભવ કરો છો એ બધું તમારે અનુભવ કરવાનું છે.
બરાબર. હેંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ, હકારાત્મક લાગણી ઉપર ટકી રહ્યો. બરાબર, હેંગ ઓન એટલે ટકી રહેવું. બ્રિંગ ધેમ બેક ઇન ટુ યોર હિયર નાવ, અને અહીંયા વર્તમાનમાં તમે એની સાથે પાછા આવો. બરાબર, તમારે જે મોટી કોલેજમાં એડમિશન લેવું છે ત્યાં લઈ લીધું, વધારે કલ્પના નથી કરવાની. બરાબર છે. અને કેવું તમને ચહેરા ઉપર હાસ્ય આવી જાય, થોડીક વાર મજા આવી જશે આંખો બંધ કરીને જો આ એક્ટિવિટી આપણે કરીએ તો. બરાબર. અને પછી એ જ જે હકારાત્મક લાગણી છે એની સાથે જ ફરી પાછું આવી જવાનું છે, અને ઓપન યોર આઈઝ અગેન, અને તમારી આંખો ફટાફટ ખોલી નાખવાની છે. બરાબર. પછી મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ. બરાબર, તમારે ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ એટલે મૂંઝાઈ જવું. બરાબર, મૂંઝાઈ ગયેલા. કોન્સિડરેશન એટલે વિચારધારા. બરાબર, કોન્સિડરેશન એટલે વિચારધારાની અંદર આપણે આખા મૂંઝાઈ ગયેલા હોય. બરાબર. નાવ ધ સિચ્યુએશન વિલ રિસોલ્વ ઇટ્સ, તો અત્યારની જે સિચ્યુએશન છે આખી આપણી રિસોલ્વ થઈ જશે. બરાબર, આપણી પરિસ્થિતિ આખી ઉકેલાઈ જશે. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફ્રીમલી ઇન માઇન્ડ, અને એવી રીતે એ તમારી જાતને આખી સંભાળી લેશે કે જ્યાં સુધી એઝ લોંગ એઝ એટલે જ્યાં સુધી તમે તમારો હેતુ મનમાં નિશ્ચિતપણે રાખશો ત્યાં સુધી તમારી જાતને આખી સંભાળી લેશે. અને યુ સ્ટે ફોકસ ઓન પોઝિટિવ આઉટકમ હંમેશા. અને એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, જો તમે હકારાત્મક પરિણામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો, યુ કેન થિંક મોર ક્લિયરલી, યુ કેન મેક બેટર ડિસિઝન, તો તમે વધારે સ્પષ્ટ રીતે વિચાર કરી શકશો અને નિર્ણયો પણ સારા લઈ શકશો. વિલ બી ઇવેન્ટ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર રિઝલ્ટ, અને ધીમે ધીમે તમારા ઈચ્છિત પરિણામો તમે મેળવી શકશો. એટલે હંમેશા હકારાત્મક વિચારસરણી જ રાખવી. અને આંખો બંધ કરીને તમે એમ કહો કે ભાઈ મારે ડૉક્ટર બનવું છે, તો અમુક એમ કહે કે ભાઈ હું થોડોક બની શકું, એમ નહીં. હકારાત્મક વિચારો જ કરવા, અને સારી એવી કોલેજની અંદર આપણને એડમિશન પણ મળી જાય. બરાબર, એવા વિચારો આપણે ખાલી માઇન્ડથી જ પોઝિટિવ વિચારો કરવાના છે, એટલે ઓટોમેટિક પોઝિટિવ પ્રવાહ છે આપણા માઇન્ડની અંદર વહેવા લાગશે અને બધું સારું કામ જ થશે. ઇફ ધેર કુડ બી એ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ, જો ભવિષ્યની આપણે કલ્પના કરતા હોય ને તો સંખ્યાબંધ હકારાત્મક પરિણામો આવે. બંગલો લઈ લીધો અને ગાડી લઈ લીધી ને સારી છોકરી સાથે લગ્ન કરી લીધા, અને છોકરી તો એને સારા છોકરા સાથે લગ્ન કરી લીધા, અને આટલો બધા પોઝિટિવ આઉટકમ હોય, then simply concentrate on visualizing one version today and the another version tomorrow. તો હકારાત્મક પરિણામ હોય ને તો એમાં આજે તો તમે માત્ર એક જ પરિણામ જોવાનો પ્રયત્ન કરો, બીજું આવતીકાલે જોજો. બધા તમે આજે જ સપના જોઈ લેશો હકારાત્મક, બરાબર, તો કાલના માટે તો કંઈ જોવા માટે રહ્યું જ નહીં. બરાબર, તો કાલ નિરાશ થાવ તો શું કરવાનું? એટલે બધા પરિણામો આવી રીતે રાખો. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી, ભવિષ્યમાં યોગ્ય રીતે આગાહી કરવાની એક આ કસરત નથી. પ્રિટેન્ડિંગ એટલે આગાહી કરવી, આગાહી કરવા માટેની આ કોઈ કસરત નથી. એમ નથી કહેતા કે ભાઈ તમે અત્યારે આંખો બંધ કરીને એમ વિચારશો કે ભાઈ તમારે આવો બંગલો હશે, આવી ગાડી હશે, તો એવું થઈ જ જશે. બટ રાધર એ વે ટુ ક્લિયરિંગ નેગેટિવ થોટ ફ્રોમ યોર માઇન્ડ, પણ તમારા માઇન્ડની અંદર છે આ નેગેટિવ વિચારો છે ને દૂર કરવાની એક્સરસાઇઝ છે. એન્ડ ફોકસ ઓન પોઝિટિવ સ્ટેટ, અને હંમેશા પોઝિટિવ વિચારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું તમે રાખો આગ્રહ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજો યુનિટ આપણે અહીંયા પૂરો કર્યો છે. તો હજી આનું રીડ 2 એક નાનું એવું બાકી છે, એક જ લેક્ચરની અંદર પૂરું થઈ જશે. બરાબર, એની અંદર પણ નાની નાની આવી એક્સરસાઇઝ જ છે, તો આપણે એક લેક્ચરની અંદર પૂરું કરીશું એવો આપણે પ્રયત્ન કરશું. બરાબર, અને આની અંદર માત્ર એક્સરસાઇઝ સિવાય કાંઈ છે નહીં. બરાબર, તો હવે પછીના લેક્ચરની અંદર આનો રીડ 2 આપણે જોશું. થેન્ક યુ.